સુરત સિવિલમાં ડોક્ટર આપઘાત કેસમાં કડક કાર્યવાહી એન્ટી રેગિંગ કમિટીએ 4 રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કર્યા અને 4 ફેકલ્ટીને કારણદર્શક નોટિસ પાઠવી। સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત કેસ સંદર્ભે એન્ટી રેગિંગ કમિટી અને ઉચ્ચ સ્તરીય તપાસ બાદ તંત્ર દ્વારા કડક બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી। રાત્રે 8:30 વાગ્યાથી શરૂ કરીને વહેલી સવારે 4 વાગ્યા સુધી ચાલેલી મેરેથોન બેઠક અને અંતે રજૂ કરાયેલા અહેવાલના આધારે 4 જવાબદાર રેસિડેન્ટ ડોક્ટરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત સમગ્ર મામલે ગંભીર બેદરકારી દાખવવા બદલ 4 ફેકલ્ટી સભ્યોને કારણદર્શક નોટિસ ફરકાવવામાં આવી છે। એન્ટી રેગિંગ કમિટીના આ કડક કાર્યવાહીથી સમગ્ર હોસ્પિટલ પ્રશાસન અને તબીબી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે। આ ઘટના બાદ હોસ્પિટલ કેમ્પસમાં સુરક્ષા અને શિસ્તના નિયમો વધુ સખત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સસ્પેન્ડ કરાયેલા ડોક્ટરો સામે આગળની કાયદાકીય કાર્યવાહી માટે પોલીસ તપાસ પણ ઝડપી બનાવી દેવામાં આવી છે। તબીબી વિદ્યાર્થી સંગઠનોએ ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓ ન બને તે માટે કાયમી તંત્ર ઊભું કરવાની માંગ કરી છે। પ્રોસેસ પતી ગઈ છે અમારી। કાલ રાત્રે આખા 9-10 કલાક થઈને પ્રોસેસ આખી રાત જાગીને બધા એચઓડી બેસીને એન્ટી રેગિંગ કમિટી બેસીને પ્રોસેસ પતી ગઈ છે। પ્રોસેસ પતાયા પછી જ અમે તમારી સમક્ષ છે અને પ્રોસેસમાં સસ્પેન્શન નીકળી ગયું છે અને 4 ડોક્ટરનું નીકળી ગયું છે અને 4 જે ફેકલ્ટી છે એને શોકોઝ નોટિસ છે, એના પછી એ જવાબ આપશે। એના પછી બી જો જરૂર પડશે તો બીજી મીટિંગ બોલાવીશું। એના પછી બી આગળ એક્શન એક્સેલેટ કરવાની હશે તો કરશું। મારુલબેન સસ્પેન્શન થઈ ગયું, પોલીસ ફરિયાદ થશે, પણ પોલીસ ફરિયાદ બાદ આવા ડોક્ટર સમાજમાં આવશે, સમાજ માટે કેટલા હારા કહેવાય। તો એના માટે આવો જ્યારે આવા તબીબ પર ગુના દાખલ થાય છે તો એની મેડિકલ નું ભણવાનું પૂરું કરી સર્ટિફિકેટ લઈ શકશે ખરા? 6 months નું સસ્પેન્શન થશે। એફઆઈઆર ગયા પછીની વાત છે। એફઆઈઆર પછી બી એવું ગાઈડલાઇન્સ નથી કે તમે એન્ટી રેગિંગ કમિટીનું ડિસિઝન બદલી શકો। એટલે એફઆઈઆર એની રીતે કામ કરશે અને એન્ટી રેગિંગ કમિટીનું જે ડિસિઝન આવ્યું છે એ એની રીતે 6 મહિના પછી પોલીસ ફરિયાદ થઈ ગઈ, વર્ષ પછી એ લોકો પાછા અભ્યાસ કરવા 6 મહિના પછી અભ્યાસ કરવા આવી શકે। પછી રેગિંગ કરશે તો ટર્મિનેશન થશે। એક છોકરાનો જીવ ગયો છે, એક છોકરાનો જીવ ગયો છે, નવી સિવિલ સુરત નવી સિવિલ બીજા છોકરાનો જીવ જાય પછી ટર્મિનેટ એન્ટી કરશે। રેગિંગ સાંભળો સાહેબ, એન્ટી રેગિંગ કમિટી એક કમિટી નથી, એમાં ઘણા બધા એચઓડીઝ હતા, મામલતદાર શ્રી હતા, પોસ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર હતા। કાલે રાત્રે લગભગ 3 કલાક આ ચર્ચા ચાલી કે આ સ્ટુડન્ટને વર્બલ એબ્યુઝ અને ડિસેન્સી બ્રેક કરવામાં, જેમાં એને ફિઝિકલ એબ્યુઝ નથી કર્યું, જેના ફિઝિકલમાં નથી ગણતા એ એની પરિભાષામાં આવતું નથી, એટલે એન્ટી રેગિંગ કમિટી પ્રમાણે નથી આવતું। એન્ટી રેગિંગ કમિટી પ્રમાણે વર્બલ એબ્યુઝમાં આવે છે। તો વર્બલ એબ્યુઝ પ્રમાણે જે અત્યારે સજા નક્કી થઈ છે અને એ પ્રમાણે અમે તમને જાણ કરીએ છીએ। ડોક્ટર જયેશ ભંભટ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત। જણાવું છું કે ગઈકાલે જે રેગિંગ અંગેની બાબતે માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા જે લિખિતમાં ફરિયાદ મળેલ તે અન્વયે સોમવાર એમાં રાજ્ય સરકારના કડક નિર્દેશો અધિક નિયામક શ્રી ડૉક્ટર જયેશ સદે સાહેબની સૂચના અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી માનનીય આરોગ્ય રાજ્યમંત્રી શ્રી ડૉક્ટર પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ ત્વરિત અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ગંભીર મામલે ડીન તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ એમની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી કમિટી ઉચ્ચ સ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડોક્ટર્સ અને મૃતકના પિતાજીની ફરિયાદના આધારે નિવેદનો નોંધવામાં આવ્યા હતા। રાત્રે 8:30 થી તો સવારના 4 વાગ્યા સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડન્ટ, ફેકલ્ટી, જુનિયર રેસિડન્ટ, તમામ ટેકનિશિયન અને સફાઈ કર્મીઓના તમામ સ્ટેક હોલ્ડરના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા એમના દ્વારા રચિત જે ઇન્ક્વાયરી કમિટી હતી તે એમનો રિપોર્ટ એમના સ્પષ્ટ અભિપ્રાય સહિત એન્ટી રેગિંગ કમિટીને સુપ્રત કરવામાં આવ્યો। સદર કમિટીના અહેવાલના આધારે સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ, અભ્યાસ તથા
જરૂરી પુખ્ત વિચારણાના અંતે અહેવાલના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ 4 રેસિડેન્ટ ડોક્ટરો જેઓ દ્વિતીય વર્ષમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે કામ કરી રહ્યા છે, જેમાં 3 વિદ્યાર્થીનીઓ અને 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે, તેઓને 6 માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ ન લેવા અંગેના હુકમ કરવામાં આવેલા. આ સાથે જ માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉક્ટર સુમૈયા મુલ્લા તથા અન્ય 4 ફેકલ્ટી અન્ય 3 ફેકલ્ટી એમ કુલ 4 ફેકલ્ટીને સો કોઝ નોટિસ ફટકારવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ. એન્ટી રેગિંગ કોલેજ કમિટીના આ સમગ્ર રિપોર્ટને સંસ્થાની કોલેજ કાઉન્સિલ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવતા તમામ હાજર સભ્યો દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ અને ભવિષ્યમાં આવી નિંદનીય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ગંભીર સમીક્ષા કરી અને વહેલી સવારના રોજ અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણને લેખિત અને મૌખિકમાં અહેવાલ સુપરત કરી દેવામાં આવ્યો છે. અત્રેની સંસ્થા ખાતે રેગિંગ અંગે 0 ટોલરન્સની નીતિ અપનાવવામાં આવેલી છે અને તે અંતર્ગત આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેના અંગેનો રિપોર્ટ અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણ દ્વારા ને સુપરત કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા રાજ્ય સરકારને સુપરત કરવામાં આવેલ છે. સર, કઈ રીતે રેગિંગ કરવામાં આવતું હતું, કઈ રીતે ટોર્ચરિંગ કરવામાં આવતું હતું? જે નિવેદનો મળ્યા હતા અને જે ફરિયાદ મળી હતી એમના જણાવ્યા મુજબ એમને વર્બલ એબ્યુઝ જેને કહીએ આપણે કે કડક શબ્દોમાં એમને અને ખખડાવવા અને એમને બીજા અન્ય રેસિડેન્ટની હાજરીમાં એમને હ્યુમિલેશન જેને કહેવાય એ કરવામાં આવે એ પ્રમાણેની એમનું રેગિંગ અંગેની કાર્યવાહી એમને એ અંગેની કમ્પ્લેન લખિતમાં આપેલી હતી. એક રૂમની અંદર એમને એક દિવસ બોલાવવામાં આવ્યા હતા અને 2 કલાક